ભગવાને હમણાં વાત કરી કે બધું સાંભળવું, સહન કરી સુખી થાય, સાંભળવું એ મોટો સદગુણ છે. કારણ કે ગણપતિની પહેલી પૂજા એટલા માટે જ થાય છે, એના આવડા મોટા કાન છે અને મોટું પેટ છે. સાંભળે પણ જો બીજું કાંઈ બીજાને કાંઈ નુકસાન કરે એવું હોય તો એ પેટમાં આંગળી રાખે. બીજાનું જો કલ્યાણ થાય એવી વાત હોય ને તો કોઈ પૂછે તો જવાબ આપે. એટલે ગણપતિની પહેલી પૂજા કરવામાં આવે. બીજું એક ભગવાન રામને વનવાસ મળ્યો, એક વચન પાળવા માટે થઈને વનવાસ મળ્યો. ફરતા 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 ભગવાન રામ યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમ પાસે ગયા. યાજ્ઞવલ્ક્ય ઋષિને ભગવાન રામ કહે હું ક્યાં નિવાસ કરું એ તમે મને ઠેકાણું બતાવો. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અવતારી પુરુષ સૂર્યવંશી શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, અને આપ મને પૂછો છો કે મારે ક્યાં રહેવું? હું શું બતાવું તમને? છતાંય કે તમે મને પ્રશ્ન કર્યો છે તો મારી વાણીને પવિત્ર કરવા માટે અને સમસ્ત લોકના કલ્યાણ માટે હે પ્રભુ, હું તમને કહું છું કે તમે ત્યાં બિરાજો જિનકે શ્રવણ સમુદ્ર સમાના. જેના શ્રવણ છે એ ભગવાનની કથા ગુણગાન સાંભળતા સાંભળતા ધરાતા જ નથી, એના હૃદયમાં આપ નિવાસ કરો. બીજું, જે ધનના, સંપત્તિના, સત્તાના, પ્રતિષ્ઠાના ટોચ લેવલ ઉપર બિરાજતો હોય છતાં પણ નાનામાં નાના વ્યક્તિને ગલે લગાડવામાં જેને સંકોચ થતો નથી, એ પ્રભુ આપ એના હૃદયમાં નિવાસ કરો. એટલે ભગવાન રામે નાનામાં નાના માણસોને પણ ગલે લગાડ્યા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિના વચન પ્રમાણે. સદગુરુની વાત હમણાં થઈ, ગુરુભાઈ કરી એના ઘરના એ મયુર બાપુએ સતગુરુજી કી મહિમા બડી, જ્ઞાની જન ગત પાવે રે, સતગુરુજી કી મહિમા બડી, જગત પાવન એ પ્રતિમા, જગત પાવન એ પ્રતિમા, મારો સતગુરુ કહાવે રે, સતગુરુજી કી મહિમા બડી. સતગુરુની મહિમા છે એનો કોઈ પાર પામી શકાય એમ. સતગુરુજી કી મહિમા બડી, જ્ઞાની જન ગત પાવે. એના શરણે જે ગયા હોય છે, જેને પોતાના સ્વસ્વરૂપનું એટલે કે આત્માનું જ્ઞાન થયું હોય છે, એ એની ગત થોડી ઘણી પ્રાપ્ત કરી જાય છે. પૂર્ણ તો પ્રાપ્ત કરી જ ન હોય પણ થોડી ઘણી ગત મળે એમ. સતગુરુ કી મહિમા બડી, જ્ઞાની જન ગત પાવે, જગત પાવન એ પ્રતિમા, આખા જગતને પાવન કરવા વાળી પ્રતિમા છે સદગુરુની.
કારણ કે સદગુરુના જ્યાં ચરણ પડે ને ત્યાં તમામ તીર્થો રેઢા રેઢા આવે. 68 તીર્થ મારા સદગુરુજીના ચરણે. બાકી આ તીર્થમાં તમે આમ જાઓ સ્નાન કરવા તો શરીર સારું હોય, પૈસા હોય અને પાછું જોખમ, તો એક તીર્થમાં સ્નાન થાય અને અંતે તો છેલ્લે થાક જ લાગે પાછો. તો એકી યારે 68 તીર્થોમાં સ્નાન કરવું હોય તો સત્સંગ છે. કારણ કે 68 તીર્થ મારા સદગુરુજીના ચરણે, એવું શાસ્ત્રોએ કીધું છે. તો શાસ્ત્રોમાં જે વર્ણન હોય એ સમજી વિચારીને કીધું હોય, ખોટું ન હોય, પ્રમાણ સહિતની વાત હોય. એટલે સદગુરુની પ્રતિમા છે ને આખા જગતને પાવન કરવા વાળી છે. પાવનથી પણ પાવન છે, મધુરથી પણ મધુર છે અને મંગલથી પણ અધિક માંગલ્યકારી છે સદગુરુ મહારાજની પ્રતિમા. આ ગંગા નદી રહી એ હિમાલયમાંથી નીકળી અને આખા ભારતમાં ફરે છે. फिर भी हर की पेड़ी में उसका महात्म्य विशेष क्यों है? હરિદ્વારમાં હર કી પેઢીમાં 365 દિવસ એની આરતીના સમયે લાખો લોકો હોય હવન હાય અને કરોડો લોકો એમાં ડૂબકી મારી સ્નાન કરે છે. ડૂબમાં આખા દુનિયાભરમાંથી માણસો અહીંયા આવે. તો ગંગા તો ઘણી જગ્યાએથી વહે છે, છતાં હરકી પેઢીનું જ આટલું બધું મહાત્મય, બીજે કેમ મહાત્મય નથી આટલું? ગંગા તો ગંગા જ છે, પણ હરકી પેઢીમાં જે મહાત્મય જોવા મળે છે એવું બીજે લગભગ ક્યાંય નથી. क्योंकि हर की पेढ़ी में महात्म्य इसलिए है कि प्राचीन काल में आत्मा में स्नान किए हुए महापुरुषों की चरण रज वहाँ पड़ी है. પોતાના આત્માની અંદર એ જ્ઞાન ગંગા વહે છે. ઓલી ગંગા છે, આ જ્ઞાન ગંગા છે. आत्मगंगा में स्नान किए हुए महापुरुषों की चरण रज वहाँ पड़ी है. इसीलिए हर की पेढ़ी का इतना महात्मा है. કારણ કે તીર્થોમાં પાપ બહુ જમા થઈ જાય. રોજના લાખો લોકો એમાં સ્નાન કરે તો એના પાપ તો ધોવાતા હોય થોડા ઘણા. તો એ પાપ પછી એને નડે તો ખરા. જેમ કચરા પેટીમાં કચરો નાખી જ રાખે આખી શેરીના બધાય તો ઓવરફ્લો થવાની જ છે. આજુબાજુમાં દુર્ગંધ ફેલાય, ઘરમાં આવે દુર્ગંધ. તો તીર્થો પાપનો બહુ ભરાવો થઈ ગયો ને અકળામણ થવા માંડી કે હવે આ પાપ ઠલવવા ક્યાં અમારે? તો તીર્થો બ્રહ્માજી પાસે ગયા તો એ કે તમે ભગવાન શિવજી પાસે જાઓ. શિવજી પાસે ગયા તો કે તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ. ભગવાન વિષ્ણુ કે જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તમે પાપ ઠલવી દો. તો કે પ્રભુ અમે આ પાપ ઠલવશું તો એનું શું થાય? તો કે એનું કાંઈ નહીં થાય છે, તમારા પાપ તમામ બળીને ભસ્મ થઈ જશે સત્સંગમાં. જ્યાં મારો ભક્ત નિષ્કામ ભાવે નિષ્કપટ થઈને
કોઈ પણ પ્રકારના આશય વિના મારા ગુણગાન એટલે કે મારા સત્સંગ મારા સત્સંગ કરતો હશે એમાં તમે જાશો ને એટલે તમારા તમામ પાપ બળીને ભસ્મીભૂત થઈ જશે. તો કે એ કઈ રીતે? તો વિષ્ણુ કે મારો જે ભક્ત છે ને એના હૃદયમાં બ્રહ્મ અગ્નિ પ્રગટ છે. અગ્નિમાં બાયડા જેને બી ઉગવાની મારે આશા ટળી રે. કારણ કે અનન્ય ભાવે મારું ભજન કરવા વાળો મારો ભક્ત જે છે એ મારા ગુણગાન ગાય છે ને એના હૃદયમાં બ્રહ્મ અગ્નિ પ્રગટ છે. ત્યાં તમારા ગમે એટલા પાપ હશે ને ગમે એટલા એ બધા ભસ્મીભૂત થઈ જશે. એટલી તાકાત સત્સંગમાં. સત્સંગ વિના મન સમજે નહીં, ભલે એની સુરતા નિગમ પદમાં જાય. આપણા માં જ વસે છે આપણો આત્મા, પણ જાણ્યા વિના જીવ પણ નહીં જાય. એટલે સત્સંગનો મહિમા તો ઘણો વિશેષ છે. કારણ કે સત્સંગથી એક સિંહ જેવું બળ પ્રાપ્ત થાય છે વ્યક્તિને. જે નાસીપાસ થઈ ગયેલા વ્યક્તિ જે હોય ને એ મહાપુરુષોના વચનો સાંભળે તો એને એક સિંહ જેવું બળ પ્રાપ્ત થઈ જાય. જેમ જંગલમાં હિંસક પ્રાણીઓમાં સિંહ જે રાજા છે, એમ પરમાત્માનું નામ છે ને એ રાજાનો પણ રાજા છે. કારણ કે નામ ધન છે એ સાચું ધન છે. બીજું ધન તો કોઈનું રહ્યું નથી અને રહેવાનું પણ નથી. કારણ કે સાચી કમાણી જ આ પરમાત્માના નામરૂપી ધનની છે. પેલા ઈરાનનું યુદ્ધ આવતું હતું 25-30 વર્ષ પહેલાની વાત છે. ત્યારે અહીંયાનો પ્રમુખ સદામ હુસેન. એ સમયમાં વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. તો અટલ બિહારી વાજપેયી એ સમયમાં આસારામજી બાપુના સત્સંગોમાં જતા અવારનવાર. તો આ યુદ્ધનું બધું જેમ જેમ વધતું ગયું એટલે વડાપ્રધાનને ચિંતા થઈ કે આ બે બાદશે અને જો પેટ્રોલના કૂવાનો જો નાશ કરી નાખશે ને તો પેટ્રોલ નહીં મળે તો દેશ આખો ઠપ થઈ જાય. પેટ્રોલ ગઈને હાલે જ નથી વાહન વિના. એટલે અટલ બિહારી વાજપેયી આસારામજી બાપુનો 2 કલાક સત્સંગ સાંભળ્યો. પછી એને આસારામ બાપુને પ્રશ્ન કર્યો કે બાપજી આ યુદ્ધ હાલે છે ને આમાં યુદ્ધ જો આગળ વધશે ને પેટ્રોલના કૂવા જો સળગાવી નાખવામાં આવશે તો પેટ્રોલ વિના બધો વ્યવહાર ઠપ થઈ જશે, શું થશે? તો બાપુ કે क्या कृष्ण ने पूछ के सृष्टिकर्ता ने सृष्टि की रचना की थी? क्या रावण ने पूछकर सृष्टिकर्ता ने सृष्टि की रचना की थी? रावण और कंस जैसे महारथी चले गए फिर भी ये सृष्टि चल रही है. रावण और कंस जैसे महारथी ये पृथ्वी से चले गए हैं फिर भी ये सृष्टि चल रही है. इसमें चिंता और टेंशन लेने की कोई बात नहीं है. थोड़ा सा चमकला होगा, बाकी और कुछ होने वाला नहीं.
પછી અટલ બિહારી वाजपेयी माइक આપ્યું, તમે કંઈક બોલો. तो कि पूज्य बाप जी के सत्संग से बड़ी तसल्ली और शांति मिली है. मैं आया था ત્યારે ऐसा टेंशन में था कि मेरे देश का क्या होगा, कि युद्ध होगा तो पेट्रोल नहीं मिलेगा तो मैं ये सत्ता कैसे चलाऊंगा. बड़ा भारी टेंशन था. पिछले 10 दिनों से मेरे को ऊँघ भी नहीं आई थी. आज ये बाप जी के ये वचन सुनकर मुझे बड़ी तसल्ली और मुझे बड़ी अच्छी शांति मिली है. એટલે મહાપુરુષોના વચનો છે ને એ હારેલાને હિંમત આપવા વાળા. નાસીપાસ થયો હોય તો એ પાછો દોડવા માંડે, સિંહ જેવું બળ આપે. હરિગુરુ સંતોના વચનોમાં એટલી તાકાત છે. સત્સંગથી પાપાત્મા હોય પુણ્યાત્મા બને, પુણ્યાત્મા હોય ધર્માત્મા બને, અને ધર્માત્મા જઈ મહાત્મા બની જાય, અને મહાત્મા આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત થઈ જાય. એટલો સત્સંગનો મહિમા છે. કારણ કે જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર જે કાંઈ વિઘ્નો આવ્યા છે ત્યારે હરિગુરુ સંતોની કરુણા કૃપાથી જ બચ્યા છે બધા. એક ભજનવાણીમાં કીધું, હરિગુરુ સંતે કીધી રે મારી સહાય, ઓળખાયો નિજ આત્મા રે. કીધો રે કાંઈ દ્વૈત તણો સંહાર, ઓળખાયો નિજ આત્મા રે. હરિગુરુ સંતે કીધી રે મારી સહાય, ઓળખાયો નિજ આત્મા રે. એટલે હરિગુરુ સંતો જેટલી સહાય કરે છે ને એટલી સહાય આ વિશ્વમાં બીજું કોઈ કરી નથી. કોઈ પણ પ્રકારની અપેક્ષા કે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. નિષ્કામ. નકર હરિગુરુ સંતો નો હોત, કીધું ને, સંત ના હોતા સંસાર में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से वो ठारक ठामो ठाम. એટલે હરિગુરુ સંતોની સહાયના કારણે, કારણ કે આ જીવ જન્મો તો ગીતામાં કીધું કે રજે રજ અને કણે કણમાં હું વ્યાપક છું. વિભૂતિ યોગમાં પણ એમ કીધું કે જે કાંઈ છે એ હું છું. મારી વિભૂતિઓનો હે અર્જુન અંત નથી. હું તને ક્યાં સુધી ગણાવું કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. તો આપણો બધાનો જન્મ થયો ને આપણે જુવાન થયા તો આપણને પરમાત્મા પ્રાપ્તિ થઈ જવી જોઈએ ને. બધે પરમાત્મા હોય તો કાં ન થાય. શાસ્ત્ર વચન તો એમ કહે છે કે બધે પરમાત્મા છે. રજે રજ અને કણે કણમાં વ્યાપક છે. સચરાચરમાં તમે જુઓ તપાસીને તો નામ વિનાનું ઠાલું ઠામ નથી. રજે રજ અને કણે કણમાં વ્યાપક છે. અને વિભૂતિ યોગમાં પણ એ જ વાત ભગવાન કૃષ્ણએ જુદી રીતે કરી કે મારી વિભૂતિઓનો કોઈ પાર પામી શકે એમ નથી. એ અર્જુન જે કાંઈ છે હું જ છું. તો આપણે સમજ ના થયા તો આપણને પરમાત્માનું જ્ઞાન કાં ન થયું? આ જ વાતનો ખુલાસો બ્રહ્મજ્ઞાની સંત
સહેજોબાઈએ કીધો. हरि को तजी डारू पण गुरु को न विसारू. हरि ने मुझे संसार में जन्म दियो और भवसागर में भटकायो, वो तो गुरु ने करुणा वरुणा की के मुझे आप दिखायो. સહેજોબાઈ કે જે હરિ કો તજી ડારું પણ ગુરુ કો ન વિસારું. તો હરેક જગ્યાએ રજે રજ અને કણે કણમાં પરમાત્મા છે, છતાંય આપણે સદગુરુના ચરણે ગયા અને તન મન ધનનો ત્યાગ કર્યો ત્યારે આપણા સ્વસ્વરૂપને આપણને ઓળખાણ કરવામાં આવી. તો હરિગુરુ સંતે સહાય કરી તો જ આપણું કામ થયું ને, નહીતર ક્યાંથી આપણું કામ થાય. જે મહાપુરુષોને આ જ્ઞાન થયું તો એની વાણીના એના પ્રમાણો પડ્યા છે. આપણે ગુરુ અર્જુન બાપાને આ જ્ઞાન પ્રાપ્ત થયું, એમના ગુરુ મનોહર ભગવાન પાસે એને વાણીમાં કીધું, સતનામ સતગુરુ मनोहर मैं हूँ उनकी दासी रे. सतनाम सतगुरु मनोहर. अजर अमर अविनाशी रे. सतनाम सतगुरु मनोहर मैं हूँ उनकी दासी रे. सतनाम सतगुरु मनोहर. કારણ કે મનોહરના ચરણમાં એ મળીને મટી ગયા. મળીને મટ્યા નહોતા ત્યાં સુધી હરેકને પાવર હોય. કારણ કે મળે છે બહુ પણ મટે છે કોક કોક વેલા પુરુષો. કે મટવું કઠિન, આ લાઈન જ આખી માર્ગ જ મટવાનો છે. અને જે મહાપુરુષો મટ્યા છે એના તો આપણે ગુણગાન ગાય છે. મિટા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા હૈ. કારણ કે બાપા છે એ દાસ તો હજી નીચો ગણાય, પણ દાસથી પણ એક સ્ટેપ નીચે દાસી. मैं हूँ उनकी दासी. કારણ કે આ વસ્તુ બાપ થઈને પ્રાપ્ત થઈ શકે એવી છે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. કારણ કે આ દાસ થઈને વસ્તુ પ્રાપ્ત થાય એવું છે. અને દાસી ભાવ કેળવવો એટલે કે બિલકુલ વ્યક્તિ અહંકાર શૂન્ય થઈ જાય. પછી શરીર સ્ત્રીનું હોય તો ભલે, પુરુષનું હોય તો ભલે, બિલકુલ અહંકાર રહિત, અહંકાર શૂન્ય. કારણ કે અહંકાર એ છે ને ત્યાં સુધી સત્ય વસ્તુ સમજાય નહીં. તો ગંગા સતીએ પણ કીધું કે ગુંજાનો લાડવો પાનબાઈ આમ ભાવ ગયા વિના નહીં ખવાય. કારણ કે સદગુરુને ચરણે તો ઘણા લોકો ગયા મળવા માટે, તો મૈટા છે કોક ભેગા. કારણ કે અહંકારી મનુષ્ય આ પ્રાપ્ત નથી કરી શકતા. અર્જુન બાપાએ બીજી એક વાણીમાં પણ આ વાત કરી. संदेशो हरिगुरु संत समझावे, जीवने अभिमान नजरू मावे. संदेशो हरिगुरु संत समझावे. કારણ કે આ હરિગુરુ સંતો જે રહ્યા મળીને મટી ગયા છે એમ નથી કહેતા કે આ જ્ઞાન મારું છે, મારા બાપનું છે.
એ એમ કે છે મને મારા ગુરુએ આપ્યું છે એ સંદેશો હું તમને આપું છું, આમાં મારું કાંઈ છે નહીં. બાપુ કે મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा, तेरा तेजुको सोप के क्या लगेगा मेरा. એ 100% સત્ય વાત છે. સંદેશો હરિગુરુ સંત સમજાવે પણ જીવને અભિમાન નજરમાં આવે. કારણ કે આવડું મોટું જ્ઞાન ગીતા કંઠસ્થ કરી લ્યો તો પણ જે જ્ઞાન તમને ન મળે એ હરિગુરુ સંતોના ચરણે જવાથી તમને મળી જાય તો એને એનો અહંકાર નથી કે મેં આને જ્ઞાન આપ્યું કે આ મારો ચેલો છે. તો એને કેટલી મહાનતા મળે. એ કે આ સંદેશો સતલોકનો છે, ભીમ સાહેબે ભેજો, તમે પ્રેમથી લેજો એને. પત્ર લખો ગુરુએ પ્રેમથી, લગ્ન કરીને લેજો. તમે લગ્ની લગાડીને લેજો, લગ્ની નહીં હોય તો નહીં મારી પડે તમારે. લગ્ની લગાડીને લેજો, લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચીએ. એટલે અહંકારનો કોટો જે રહ્યો ને એ હારા હારાને પાડી દે. ભગવાન શ્રી કૃષ્ણ 56 ભોગનો જમનારો જેમ શાસ્ત્રોમાં કીધું, પણ જમવાના એના 55 ભોગ જ છે. 56મો ભોગ એનો ગર્વ છે. સર્વના ગર્વને ગણનારા દયાળુ દેવ દ્વારિકા વાળા. ગમે એનો ગર્વ હોય ને, ધનનો, સંપત્તિનો, પ્રતિષ્ઠાનો, બુદ્ધિનો, જ્ઞાનનો, હું કઈક જાણી ગયો કીધું એટલે ગયો કામ કે હું કઠિનમાં કઠિન યાત્રા કરી આવ્યો એટલે આયા આવી પગ દુખવા મને. હું પ્રયાગમાં ગયો તો મને અનુભવ થઈ ગયો, કીધું જિંદગીમાં ગોતી જવાય. ભાઈ પરાઈને હથવાર હાટું થઈને મને લઈ ગયા ભેગા, તોડવી નાખ્યા. સાક્ષાત્કાર મને ત્યાં થયો. અર્જુન બાપા ભાઈ ઉપદેશ લીધો તો નો થયો. 30 વર્ષ પછી મને સાક્ષાત્કાર. હાલી 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 ખાઈ નીકળી ગયો. તમે તો તમારો પ્રસાદ છે અહીંયા બધાને દઈ દીધો, પણ આનો તો ઠેલો મારો પ્રસાદનો ઠેલો કોક પડી ગયો ટ્રેનમાંથી ઉતરવા. એટલે એવો હેરાન થયો, જાવું નહોતું. બોલો ભાઈ કે મેં ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી. હવે કે હોટલ બુક કરાવ. મેં કીધું હવે આને ના પાડી તો ખોટું લાગશે, મેં કરાવી દે બીજું. અને ઘરમાંથી સપોર્ટ મળ્યો કે હાથવારો હારો હોય તો જાવ ને તમે. પ્રયાગમાં ગયો તો આ 6 મહિના થયા. મારે બિનજરૂરી હું જાતો ન ગયા એટલે મને લગભગ ના કોઈ પાડે જ નહીં ઘરમાં. મને લગભગ કોઈ ના ન પાડે. સત્સંગમાં જવાની મને કોઈ ના નથી પાડતી. એ મારી ઉપર મોટા મોટી કૃપા. તો ના પાડે. આ છે ને તુષારભાઈ, આ પૂર્વનો કોઈ છે ને, કોઈ પૂર્વની એના ઉપર કોઈ કૃપા છે, પણ એની પાસે કાના એને હે ને કાંઈ ઘટતું નથી. એમ ઘરના એટલા ભાઈઓ એવા બધા સપોર્ટિવ વાતાવરણ એટલે રેર કહેવાય. કાંઈક તો ડગ હોય જ બધાને. પણ તો એમ ને બી સત્સંગમાં ન આવે ને તો એને નિંદર ન આવે. હવે મારે ન પોટાવા માંડ્યો. એ હવે મટવા તરફ જ છે. હા એમ ખરેખર બહુ પાણીમાંય દેખાય. કાલે એના મેં એને કીધું તમારું આ જન્મનું આ નથી, પૂર્વ જન્મનું કંઈક છે ને, બહુનું ભેગું તો થયું આજ આવી શકે, નહીતર આ શક્ય બને નહીં. આ વાતાવરણ નો બને. નહીતર એમના ભાઈઓ છે, એના ભાઈઓ કઈ સારા છે, એમ એવા કોઈ ઓલા સારા જ નથી, હોય, પણ પણ સત્સંગમાં નથી આવી શકતા અને એને પીઠે ન આવે. એટલે આ એની ગતિ છે એમ. નહીતર કઈ આ કઈ મારે પાકો દોસ્તાર મળી ગયો. એને પીડા ઈ જ મને પીડા છે, તો તમને પીડા ઈ જ મને પીડા છે. એટલે પ્રયાગમાં ગયો એટલે મને સાક્ષાત્કાર થઈ ગયો ભગવાન રામનો. અને અયોધ્યામાં કાશીમાં ભગવાન શિવજીનો.
કે પ્રયાગમાં ડૂબકી મારી એટલે બધાય પાપ નષ્ટ થઈ ગયા. કે પ્રયાગમાં ડૂબકી મારી રામ પાસે ગયો તો રામ મારી રાહ જોઈને બેઠા હતા કે આવ બચ્ચા આવ. એને મને દર્શન આપ્યા પણ શિવજી સાક્ષાત ઊભા થઈ ગયા. ઓય બાપા અને નક્કી થઈ ગયું કે હવે કે ભટકું હવે નહીં. કે ભટકું. ઓય બાપા, બધી બધી બધા તીર્થો આવી ગયા. શિવજી પ્રગટ થયા આવ્યો એ કાં મને એક વાત બીજી યાદ આવી ગઈ. એક ઉચ્ચ કોટીના બ્રહ્મવેતા સદગુરુ હતા. એમના ઘણા શિષ્યો. ઉંમર થઈ ગઈ, શરીર હવે વૃદ્ધ થયું એટલે એને એમ થયું કે હવે આમાંથી કોઈ પાત્ર શિષ્ય હોય તો એને આ જ્ઞાનનો ખજાનો આપી દેવાનો. હવે મારું શરીર લાંબો સમય ટકે એવું નથી, પણ હવે પાત્ર ગોતવા માટે થોડી કસોટી તો કરવી પડે. એમનું થોડું કંઈ આ ખજાનો આપી દેવાય. લૌકિક ધન એ મા બાપ એમનું નથી દેતા છોકરાને. તારું આ લાખના 12,000 કરશે, લાખના 1.25 લાખ કરે હોય ને એ દીકરાને દે, પણ લાખના 12,000 કરવાવાળા ન દે. અને આ લાઈન લાખના 12,000 એટલે આમાં કોઈ ટકતું નથી. સમજ્યા? એ પાકો અનુભવ છે. એટલે આ બધા અનુભવ છે. બાપુની કૃપા. એટલે તો તમે અહીં આવો કંઈક, ઓય બાપા, અત્યારે તમે અહીંયા ક્યારેક ક્યારેક દર્શન દેવા આવો. એને મારો જાજો અનુભવ છે કે આમાં તો કે આ તો ગાંધી નહીં કે મને અહીંથી કે ઓલું શું કહેવાય બેંક નું શું કહેવાય ઘણું એકાઉન્ટ એકાઉન્ટ સુધી પહોંચવા નહીં દે કે એટલા તરફ કે પહોંચી જાજે કીધું. એ તો મારે બનાવો દાખલો. મને નાનપણથી મારે બાવાઓનો સંગ વધારે. હજી મારા કારખાનામાં પટેલનગરમાં એક બાવો છે અને એક વિરાડિયા ઘાટમાં છે. મેં નાનપણમાં બાવાની રામ રોટી ખાધી. ઓય બાપા. પેલો ઉમેદ આવતો ને હા. એની બેનનો અમારી સામે જ ઘર હતું. હા. અને બાવાઓમાં મેં બનતી મારી શક્તિ પ્રમાણે યથાશક્તિ એને જે કંઈ હા, નિમિત્તભાઈ ના નિમિત્ત છે. બન્યા છે. મારા દાડીમાં મને કહેતા, મને કે ગોધિયા તું બાવાઓનો બહુ શોખ નતો ને. એ કે બાવા કાં માગે ને કાં મગે. તોય કોઈ જણે હું છે કે મારે બાવાનું સંગ છૂટ્યો જ નહીં. દિવસે 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 વધતો જ નહીં. હવે આના વગર આવતું નથી. હવે આના વગર હાલતું નથી. પેલા ઓલા જ્ઞાતિના બાવાઓનો હતો, હવે કાયદેસરના સિદ્ધ પુરુષ બાવાઓનો સંગ લીધો. ઉચ્ચ કોટીના. એટલે આવા જ ઉચ્ચ કોટીના બ્રહ્મજ્ઞાની સંતતા એને જોયું કે હવે આ શરીર વૃદ્ધ થયું છે અને હવે છોડવું પડે, છોડવાનો સમય નજીક આવી ગયો છે, તો આ જ્ઞાનનો ખજાનો કેને આપ્યો? તો હજારો શિષ્યોમાંથી 4 શિષ્ય જે હતા ને એ આમ પ્રમુખ કહી ગયા હતા કે એમાંથી કદાચ 4 માંથી એકાદો નીકળે એમ. એટલે 4 ને બોલાવ્યા એની કુટિયામાં કે હવે શરીર વૃદ્ધ થયું છે, આ લાંબો સમય ખેંચે એવું નથી, એટલે મારો જ્ઞાનનો ખજાનો હું તમને દેવા માંગુ છું. તારે 4 જણા કે બાપજી આપી જ દો અમને. ઓય બાપા. એ કે ધીરજ રાખો. એ કે આવતીકાલે મારા શરીરમાં કોઢ નીકળશે એવું મને દેખાય છે. તો કે બાપજી કોઢ નીકળશે? તો કે હા. એ કે મારા એવા કોઈ કર્મો થઈ ગયા હોય તો હું આ જ યોનિમાં ભોગવી લઉં, જેથી મારે બીજો જન્મ લેવો ન પડે. બીજો જન્મ હું લેવા માગતો નથી. ભાઈ કોઢ નીકળશે એટલે મારે ઓછામાં ઓછું 15 થી મહિનો દી તો મારે ભોગવવું પડશે. એટલે અહીંયા મારે કોઈને હેરાન નથી કરવા, હું કાશી બાજુ જાઉં છું. એટલે મારા કરેલા કર્મો છે ને હું એકલો ભોગવી લઉં. તમને કોઈને મારે તસદી કે તકલીફ આપવી નથી. ઓય બાપા. તો 4 માંથી 3 શિષ્યએ તો ખાલી ગુરુજીના કોઢનું નામ સાંભળ્યું ને ત્યાં એનો મોતિયા મરી ગયા. એક શિષ્ય હતો સંદીપક કરીને. એ કે બાપજી હું તમારા કોઢનું ઉપર દવા લગાડીશ, તમારી સેવા કરીશ, તમે કયો એમ કરીશ.
તો કે ઓલા 3 જણા મુઠ્ઠી વાળીને ભાગી ગયા એમ તું ભાગી જ જા, મેરે કર્મ મુझे ભુગતને દે. તો કે ના બાપજી, બહુ આગ્રહ કર્યો શિષ્યએ, ગુરુએ ઘણી ના પાડી, છતાં એ શિષ્ય રહ્યો ને એની સામે પછી ગુરુએ નમતું મૂક્યું કે કાંઈ વાંધો નહીં. ચાલતા 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 એનો આશ્રમ જગ્યા હતી છોડી અને કાશીમાં ગયા. કાશીમાં એક કુટીર હતી, અંદર એક મોટો રૂમ, મોટું ફળિયું અને દિવાલ. અહીંયા આવડો આ સંદીપક નામનો શિષ્ય રહ્યો ને, એને આયુર્વેદિક દવાઓના ફોટા મારે પગથી માથા લગી કોટ નીકળેલા, ભયંકર કોટ. કોઈ એવું એનું કર્મ હશે એ કે મારે આ જ જન્મમાં ભોગવી લેવું છે, બીજો જન્મ મારે લેવો નથી. એટલે મરમપટ્ટી કરતો હતો. મરમપટ્ટી કરે એટલે ગુરુજી રાયડું નાખે, ઓય મારી ઓય બાપા, તું મને દુખાડમાં, મને કે બળતરા થાય છે. मैंने तुझे पहले ही ना बोला था मुझे मेरे कर्म मुझे भुगतने दे, बड़ा आया है सेवा करने वाला, चले जा यहाँ से. આવી રીતે ને લંગરાવી નાખ્યો. તોય ઓલો બિચારો આ બાપજી કઈ મરમપટ્ટી કરે, ગળફા કાઢે તો હાથમાં લઈ લે. એટલે આવી ભક્તિ કરતો હતો ગુરુની. तो भगवान शिव जी ने खबर पड़ी कि हमारी काशी नगरी में कोई ब्रह्मवेता महापुरुष है और संदीपक नामना शिष्य तन मन धन न्योछावर करके अनन्य भाव से उसकी गुरु भक्ति करता है. गुरु ना बोलता है फिर भी उसकी सेवा छोड़ता नहीं है. तो भगवान शिव जी કાશી વિશ્વનાથ, હું અહીંયા દર્શન કરવા ગયો હતો, એ આવ્યા હાથમાં ત્રિશુલ લઈને, દરવાજો ખખડાવ્યો, 4-5 વાર ખખડાવ્યો એટલે સંદીપક નામનો શિષ્ય તો આવ્યો. દરવાજાથી રૂમ થોડોક દૂર હતો. तो भगवान शिव जी की ये श्रावण मास में कोई मेरे लिंग पर जल चढ़ाता है, कोई दूध चढ़ाता है, कोई दही चढ़ाता है, कोई शेरडी का रस चढ़ाता है, अबील गुलाल सब कुछ प्रसाद धराता है, तो मैं उसको थोड़ी बहुत पुण्याई दे देता हूँ, लेकिन मैं उसको दर्शन नहीं देता. तेरी गुरु भक्ति से मैं इतना संतुष्ट और प्रसन्न हूँ संदीपक कि बिन बुलाए मैं तुझे दर्शन देने आया. तू अपने गुरु के लिए कुछ औषधि मांग ले, मेरे पास कई प्रकार की औषधियाँ हैं. तेरे गुरु 24 घंटे में ठीक हो जाएंगे. तो ओलो संदीपक गयो अंदर गुरुजी पाए. भगवान शिवजी माने त्रिशूल लઈને ઊભા, કમંડળમાં ઔષધિ હતી. अंदर गया था गुरुदेव, बाहर भगवान शिव जी आए हैं, मुझे दर्शन दिया और आपकी दवा के लिए उसके पास कई प्रकार की औषधियां हैं. वो बोलते हैं कि कुछ औषधि ले ले तेरे गुरु के इलाज के लिए, तो उसका शरीर ठीक ठाक हो जाएगा. गुरुजी नो पारो हम हाथ में आसमान रही होगी. साला नफट, तू यहाँ से चला जा, तू मुझे 84 लाख के चक्कर में डालेगा. मैं मेरा ये कोड भुगतने के लिए आया था. मैंने पहले आश्रम से तेरे को ना बोला था, फिर भी तू यहाँ आया. साला नीचे यहाँ से चला जा. बड़ा आया है शिव जी दर्शन देने के, दिव जी को भी बोल दे चले जाए.
मुझे किसी की औषधि की कोई जरूरत की आवश्यकता ही नहीं है। तो संदीपक नामનો શિષ્ય આવ્યો પાછો, भगवान शिव जी ने प्रणाम કરીને किया, मेरे गुरुदेव को आपकी कोई औषध की आवश्यकता नहीं है, आप जा सकते हैं। ભગવાન શિવજી વ્યા ગયા અને પાછો એની સેવામાં જ થોડોક ટાઈમ ગયો ત્યાં ભગવાન વિષ્ણુને ઝબકારો થયો। भगवान विष्णु शिव जी पाए गया कि त्रिलोकी में ऐसा जो सत्शिष्य मैंने कभी पहले देखा ही नहीं, तन मन धन कुर्बान करके ऐसी एकनिष्ठ सेवा कर रहा है। भगवान शिव जी के मैं दर्शन देने के लिए गया और औषधि का भी मेरे को ना बोल दिया, तो दर्शन करने लायक है वो मूर्ति। भगवान विष्णु ने एम थी हुई जाओ दर्शन करवा माटे, वैकुंठ मांथी उतरा, हेठे उतरा भगवान विष्णु आव्या, पकड़ावी देने। थोड़ी वार पछी आव्यो संदीपक शिष्य आव्यो तो चतुर्भुज नारायण, कि मैं भगवान विष्णु हूँ, मैं हजारों साल तक कोई तपस्या करे, योग करे, उपवास करे, फिर भी उसकी थोड़ी बहुत पुण्याई में बढ़ा देता हूँ बच्चे, लेकिन उसको दर्शन नहीं देता हूँ। तेरी गुरु भक्ति से मैं संतुष्ट और प्रसन्न हूँ, मैं बिन बुलाए तुझे दर्शन देने के लिए आया हूँ बच्चे। तो गयो अंदर गुरु जी पाए कि भगवान विष्णु आए दर्शन देने के लिए, तो कि तू यहाँ से चला जा, तू मेरा मगज खराब मत कर, मैंने कितनी बार तुझे कहा। तो पाछो गयो भगवान विष्णु पाए कि मेरे गुरुजी को आपकी कोई औषधि की और आपकी कोई कृपा करुणा वरुणा की कोई आवश्यकता नहीं है, तो कि मैं बिन बुलाए आया हूँ, बिन बुलाए आए हुए भगवान का अनादर नहीं करना चाहिए बेटे, तू कुछ तो ले ले। अनादर करने में पाप लगता है, भगवान का अनादर नहीं करना चाहिए बच्चे, तू कुछ तो प्रसाद ले ले। तो कि नहीं, मेरे गुरुदेव ने ना बोला है। અને અંદર ગયો, भगवान विष्णु ने कि आप जा सकते हैं। भगवान विष्णु भी आ गया। कि भगवान को खोजने वाले भगवान को खोजते ही रहते हैं, लेकिन ऐसे जो कोई सत्शिष्य होते हैं उसको खुद भगवान खोज लेते हैं। ऐसे कोई जो ब्रह्मवेता सदगुरु के शिष्य है तो उसको खुद भगवान खोज लेते हैं। तो गुरु जी ने जईने कि आ भगवान विष्णु पण औषधि देवा माटे आव्या था तो इनकार कर दीधो, અને આવડો હતો એની रात दिवस जोया विना एनी सेवा करी। सेवा करता 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 थोड़ो समय थयो ने गुरुजीना शरीरमांथी तमाम प्रकारना कोट गायब थई गया, कंचनवणुं शरीर बनी गयुं। तो के गुरुदेव आ केवी रीते बन्युं? तो के गुरु छे ने गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु साक्षात परब्रह्म, तस्मे श्री गुरुवे नमः। तू मारी अनन्य भावथी सेवा करश એટલે આ તને દર્શન દેવા આવ્યા, કારણ કે એ મારું સ્વરૂપ છે। ગુરુજીનું સ્વરૂપ છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ને ગુરુદેવો મહેશ્વર। તારી પરીક્ષા લેવા માટે થઈને મેં પોતે જ મારું સ્વરૂપ લઈને આવ્યો હતો।
હું જોવા માગતો હતો કે તું મારી સેવાથી થાકી ગયો છો, કંટાળી ગયો છો, પલાયનવાદ કરવાના પ્લાનમાં છો, તો તું ઘર ભેગી ન થાય. પણ મેં તમામ પ્રકારની પરીક્ષા કરી લીધી બેટા, તું આમાં ઉત્તીર્ણ થયો છો. અને પછી 2 હાથ ગુરુજીએ સંદીપક નામના શિષ્યો પર મૂકી દીધા કે બેટા, સૂર્યચંદ્રના જ્યાં સુધી તેજ રહેશે ત્યાં સુધી હરિગુરુ સંતોના અને સત્શિષ્યોના ગુણ ગવાતા રહેશે. અને ગુણ ગાનારનું પણ કલ્યાણ થશે અને સાંભળનારનું પણ કલ્યાણ થશે. એટલે આવી હરિગુરુ સંતોની કરુણા કૃપા છે. આવા સત્શિષ્યો અને સદગુરુ આપણા દેશમાં ઘણા થઈ ગયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે. આપણે અર્જુન બાપારિયા એ પણ એ જ પ્રકારના સદગુરુ છે. એને આપેલું જ્ઞાન એ જ હૃદયમાં બિરાજી અને બોલી રહ્યા છે, અને એ જ હરેકના હૃદયમાં સાંભળી રહ્યા છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ કે અમને પણ આવા સંદીપક જેવી દ્રઢ ગુરુ ભક્તિ આપો, અને અમે તમારી ગુરુ ભક્તિ સિવાય બીજે ક્યાંય અમારું મન ન ચોટે એવી તમે અમારા બધા ઉપર કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજ.